તાળ પલટી મારે ત્યારે બધી પલટી થાય. તાળે પલટી મારી કે 24 તીર્થંકર સુધી આપણે પહોંચી ગયા. તો એટલું નહીં, પણ એમણે જે પોતે ઉપદેશ આપીને લોકોને ધર્મ પ્રમાણે બધી માંસાહાર નાબૂદ કરી દીધું. કરોડો માણસોને માંસાહાર છોડાવી દીધો. કરોડો માણસને મોક્ષની અંદર પહોંચાડી દીધા. હવે એમનો વિરોહ ચાલે છે, હવે એમનો આપણો કાળ ચાલે. તો આપણે બધા નક્કી કરો કે આપણે આપણા સંતાનોને ભક્ષ્ય ભોજન કહેવાય એનો ત્યાગ કરાવી અને એક જિનેશ્વર દેવની પૂજા સવારના ભાવમાં બધા બાળકો પૂજાના કપડા પહેરી 2 તિલક ચડીને પણ ભાગે. એના સંસ્કાર એટલા બધા સારા પડશે જેની સીમોની એટલો ટાઈમ ન હોય તો એક કામ કરો, સ્કૂલે જવાના તો સ્કૂલે જવાના કપડા ધોયેલા, એ ધોયેલા કપડા પહેરીને દેરાસરી જાઓ, વાસક શેક લઈ ભગવાનને વાસક શેક 9 અંગે કરી દઈ. તમને ખબર સમણા દઈ આ પૂજાના સ્પેશિયલ કપડાની જોડ નથી. એમાં તો ભગવાનને અડાય, 9 અંગે અડીને પૂજા કરાય. આમાં અત્યારથી વાસક શેક નાખવાનો. પણ એટલો બી સંસ્કાર અમારા બાળકમાં તમે નાખી દો. મમ્મી એમ કે દીકરાને કે દીકરા જવું જ પડશે. આટલું બી જો કરશો ને તો સંસ્કાર ઘણા પડી જશે. અને નહીં તો તાળે પલટી મારી જેમાં આપણને નુકસાન થોડું વધારે થવાની શક્યતા રહેશે.